what are the provisions regarding women? So many complications are there. So many issues are there. સ્ત્રીઓની જિંદગીમાં બહુ જ પ્રશ્નો છે. એ બાબતમાં સમાજ તો બેભાન છે જ, પણ સરકારને કાયદો શું કરી રહ્યા છે? એક સરકારનો કાયદો છે 18 વર્ષથી નાની ઉંમરની સ્ત્રીઓ કે બાળકીઓનું લગ્ન ન થવું જોઈએ. અને ગામડાઓમાં 10 વર્ષે, 12 વર્ષે, 13 વર્ષે, મતલબ 18 થી નીચેની ઉંમરમાં દીકરીઓના લગ્ન બિલકુલ નક્કી થઈ જાય છે. આ બાળ વિવાહ કહેવાય છે. હવે તો આપણે વિચાર કરીએ, 12-13 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જાય અને એને ત્યાં મોકલી દેવામાં આવે, ત્યારે એનું સૌથી વધુ પ્રજનન ગાળો, ફર્ટિલિટી ટાઈમ હોય. તો 25 વર્ષ પહેલા તો એ 5-7 સંતાનોને જન્મ આપી દેશે. બસ હવે એ 5-7 સંતાનોને ઉછેરવામાં અને સામાજિક જવાબદારીમાંથી ઊંચી નહીં આવે. સ્ત્રીને તમે બાંધી દીધી 5-7 બાળકો આપીને, કાયદાથી વિરુદ્ધ. અને કાયદો કશું કરતો નથી. ગામમાં પંચાયત, સરપંચ, પોલીસ વડા આ બધા ભેગા હોય અને આ નહીં કરે. તો બાળ વિવાહ પહેલું જ સ્ત્રીઓની જિંદગી માટેનું પહેલું નડતર છે. એન્ડ નો સોસાયટી, બીકોઝ સોસાયટી ઇઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ. એમને બહુ જ ગમે છે કે છોકરીઓ આપણા માથા ઉપર ભાર છે, જવાબદારી છે, કાઢી મૂકો. પરણાઈ દીધી એટલે મા બાપ ચિંતા શૂન્ય થઈ ગયા. અને હવે ચિંતા શરૂ થઈ દીકરીના માથા ઉપર. આપણે જ વિચારીએ, 12-15 વર્ષની દીકરી પાસે કઈ પરિપક્વતા છે, કયા અનુભવ છે લગ્ન જીવનના, સમાજના. બાળકનો ઉછેર કેવી રીતે કરશે, આટલી બધી જવાબદારી કેવી રીતે ઉપાડશે? બસ નાની ઉંમરથી જ એને કચડી નાખો, ચગદી નાખો, એના પગમાં સાંકળો બાંધી દો, એની પાંખો કાપી નાખો. એ ઉડી ના શકે ને, ઉડવાનું વિચારી પણ ના શકે. આ આપણે સ્ત્રીઓ માટે બાળપણથી શરૂ કર્યું